મારું નામ ચાવડા ભીમસિંહ નગાભાઈ, ગામ મોટા કાલાવડ, તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ દ્વારકા. સરસ. આપણે આ મગફળી ઉપર શેનો આપણે છંટકાવ કરેલો છે ભાઈ? નોવા દવાનો. સરસ. કેટલા ડોઝ મારેલા? 3 ડોઝ મારેલા. સરસ. એનાથી શું ફાયદો જોવા મળ્યો ભાઈ આપણે ભીમસિંહભાઈ, જરા બતાવશો? ફાયદો એટલે આ તમે સામું જોઈ શકો છો. સરસ. જ્યાં એક સૂયો બેસવાનો હતો ને ત્યાં 3 2 અને ડબલ દાણાવાળી મગફળી લાગટ ડબલ દાણા છે ને બધામાં? ડબલ દાણા. હજી તો ઘણો ટાઈમ ઉપસે ને ભાઈ? હા, હજી 1 મહિના દિવસ માથે ઉપસે. હજી મગફળી ઘણી કાચી? હા, કાચી. સરસ. અને આપણે જો છંટકાવ કર્યો છે બાજુમાં નથી કર્યો એવી કઈ મગફળી ખરી? આપણે દેખાય સામે બાજુમાં. સરસ. આ મતલબ એકદમ આ જે થાંભલાની પેલી બાજુની સાઈડમાં જે આપણે જોઈ રહ્યા છે એ મગફળીમાં આપણે છંટકાવ નથી કર્યા છે ને? તો એમાં શું તમને ડિફરન્સ દેખાય છે આ મગફળી ને એ મગફળી બેમાં? આમાં ને એમાં કલરનો બહુ જાજો ફેર છે. ટૂંકમાં એ મગફળીની વૃદ્ધિ વધારે થઈ ગઈ છે, એકદમ વધારે. ને આપણી માંડવી ચોટી ગયેલી છે જમીનથી. બરાબર છે. અને બહુ એકદમ સરસ છે. સરસ. આ જો બાજુમાં ડિફરન્સ બતાવ્યો છે થાંભલાની મતલબ રાઈટ સાઈડની અંદર મતલબ છંટકાવ નથી કર્યા નોવાના, અને લેફ્ટ સાઈડ ઉપર આપણે નોવાના છંટકાવ કર્યા છે, 3 વખત માર્યું છે. એનાથી આપણે નજર સમક્ષ જે ફાયદો છે જોવા મળ્યો જ છે. વધારે પ્રમાણમાં ડોડવા બી બેસી ગયેલા છે અને બધા જે સિંગ છે બધી દ્વિઅંકીમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ નજર સામે જ છે. તો ભીમસિંહભાઈ, આપણને આજે નોવાનું રિઝલ્ટ તમને કેમ લાગ્યું ભાઈ? એકદમ સરસ. સરસ લાગ્યું. કેટલા વર્ષથી આપણે યુઝ કરી છે ભાઈ? 3 વર્ષ. 3 વર્ષથી યુઝ કર્યું.